Namaste Shivsha. Welcome students to advanced online session of Advanced Marketing Management. આજે આપણે સ્ટડી કરશું પાર્ટ 21 ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ કન્સેપ્ટ. પહેલા આપણે જોશું પુલ એન્ડ પુશ ફોર્સીસ. Number 1, pull factors. A pull is a selling strategy is one that requires higher spending on advertising and consumer promotion to build up consumer demand for a product. It brings the customers to the product. The customer is motivated to buy it. એટલે અહીંયા પુલ ફેક્ટર એટલે તમે શું કરો છો કે વધારેમાં વધારે પૈસા અમાઉન્ટ છે એ કેના ઉપર સ્પેન્ડ કરો છો, તમારા એડવર્ટાઇઝિંગ ફેક્ટર ઉપર સ્પેન્ડ કરો છો, જેથી તમે તમારા પ્રોડક્ટને પ્રમોટ કરી શકો અને કસ્ટમરને મોટિવેટ કરો છો પર્ટિક્યુલર પ્રોડક્ટને પરચેસ કરવા માટે. કન્ઝ્યુમર આસ્ક રિટેલર ફોર ધ પ્રોડક્ટ, રિટેલર આસ્ક હોલસેલર ફોર ધ પ્રોડક્ટ અને હોલસેલર આસ્ક પ્રોડ્યુસર્સ ફોર ધ પ્રોડક્ટ. અહીંયા શું છે, કન્ઝ્યુમર ડિમાન્ડ ક્રિએટ કરે છે વિથ ધ હેલ્પ ઓફ પુલ ફેક્ટર્સ, રાઈટ. હાઈ પ્રમોશનલ સ્ટ્રેટેજીસ તમે રાખો છો પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે, રાઈટ. હાઈ સ્પેન્ડિંગ તમે કરો છો એડવર્ટાઇઝિંગમાં, જેથી કસ્ટમર્સ છે એ રિટેલર પાસેથી પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડ ક્રિએટ કરે અને રિટેલર હોલસેલર અને હોલસેલર કોની પાસેથી, તો ફાઇનલ પ્રોડ્યુસર પાસેથી ડિમાન્ડ ક્રિએટ કરે. એક્ઝામ્પલ પુલ ફેક્ટર્સના કયા કયા છે, તો એડવર્ટાઇઝિંગ, જાહેરાત, રાઈટ. રિફરલ્સ મીન્સ વર્ડ ઓફ માઉથ. કોક એમ કે ભાઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ બહુ સારું છે તો તમે શું કરો છો, જાહેરાત કરી એક ટાઈપની, દેટ ઇઝ વર્ડ ઓફ માઉથ. પછી પ્રમોશનલ ટૂલ્સ ઘણા બધા યુઝ કરવામાં આવે છે. પછી ડિસ્કાઉન્ટ્સ ને સ્કીમ્સ ને બધી વસ્તુ છે એ બધા કેમાં આવે છે, પુલ ફેક્ટર્સમાં કન્સિડર કરે છે. Second છે push factor. A push promotional strategy makes us of a company's sales force and trade promotion activities to create consumer demand for a product. It takes the product to the consumer. The consumers knows about the product when they buy it. પુશ ફેક્ટર એટલે એક ટાઈપની જાહેરાત કેવી નહીં, પણ તમે શું છે, કસ્ટમર્સ છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટને પરચેસ કરે છે અને એના ઉપરથી ડિસાઇડ કરે છે કે ભાઈ બીજી વાર તમારે પરચેસ બાય કરવું કે નહીં. દેટ ઇઝ પુશ પ્રમોશનલ સ્ટ્રેટેજી, જે કંપનીના સેલ્સ ફોર્સ ને ટ્રેડ પ્રમોશનલ એક્ટિવિટીઝની સાથે કન્સર્ન છે. પ્રોડ્યુસર પ્રમોટ્સ ધ પ્રોડક્ટ to wholesaler promotes to the retailer અને retailer promotes to consumer. આ ઊંધી ચેન છે, રાઈટ. અહીંયા પ્રોડ્યુસર્સ છે એ એફર્ટ્સ લગાડે છે કે જે ભાઈ કસ્ટમર્સ છે તમારા પ્રોડક્ટ પરચેસ કરે. A push strategy tries to sell directly to consumers by passing other distribution channels. An example of this would be selling insurance or holidays directly. With this type of strategies, consumer promotion and advertising are most likely promotional tools. Push strategy છે તમે directly sell કરો છો કસ્ટમર્સને, right, with the help of various distribution channels. એક્ઝામ્પલ આપ્યું છે સેલિંગ ઇન્સ્યોરન્સ ને એ બધાય, જેમાં પુશ ફેક્ટર્સ યુઝ કરવામાં આવે છે. A good example of push selling is mobile phones, where major headset manufacturing such as Nokia promote their product via retailers such as car phone warehouses, for example, offering subsidies on the other handset to encourage retailers to sell the higher volumes. Direct selling and trade promotions are often most effective promotional tools for companies such as Nokia. એક્ઝામ્પલ આપ્યું છે તમને નોકિયાનું, રાઈટ. નોકિયા છે એના મોબાઈલ ફોનની સાથે એસેસરીઝને એ પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો ડાયરેક્ટ સેલિંગ તમે કરો છો અને ટ્રેડ પ્રમોશનલ ટૂલ્સ એક્ટિવિટીઝ તમે યુઝ કરો છો પર્ટિક્યુલર પ્રોડક્ટને ડીલ કરવા માટે. Next is ઇન્ટરનેશનલ માર્કેટિંગ એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ. એમાં પહેલું આવે છે ઇકોનોમિક વેરિયેબલ્સ, ટેકનોલોજીકલ
environment, political environment, social environment ને cultural environment. પહેલું છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એ સ્ટડી કરે છે ઇકોનોમી ઓફ ઇકોનોમિક ફેક્ટર્સ જેમ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ઇન્કમ લેવલ, બાઇંગ પેટર્ન કન્ઝ્યુમરની શું છે, પરચેઝિંગ પાવર, પછી ડિસ્ક્રિમિનેશનરી ઇન્કમ, અવેલેબલ નેશનલ રિસોર્સિસ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, રાઈટ. ઇકોનોમિક એક્ટિવિટીઝને મેઝર કરવા માટે બે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે જેમ કે જીએનપી અને પર કેપિટા ઇન્કમ. એનાથી તમે ઇકોનોમિક એફિશિયન્સી કોઈ પણ નેશનની જજ કરી શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટ શુડ ઇવેલ્યુએટ ધ લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી, રાઈટ. ઘણી બધી સ્ટ્રેટેજીસ તમે પ્રિપેર કરો છો જેથી માર્કેટર્સ should use economic indicators like GNP, purchasing power of consumers, spending capacities કેટલીક છે, rate of economic growth, industrial infrastructure, development of media, etc. આ બધા આસ્પેક્ટને કન્સિડર કરવું જોઈએ. નેક્સ્ટ ઇઝ ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ. ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટમાં માર્કેટ છે એને સ્ટડી કરે છે ટેકનોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ અ કન્ટ્રી, રાઈટ. કે ભાઈ કન્ટ્રીઝ કેટલું સ્ટ્રોંગ છે. સે ફોર એક્ઝામ્પલ મેની કંપનીઝ ફોર ધ ડેવલપિંગ કન્ટ્રીઝ કન્સિડર ડેવલપિંગ કન્ટ્રીઝ એઝ અ માર્કેટ for the advanced product due to rapid technological development. In past, developing countries were market for obstacle produce and second-hand machineries, right? પછી આપણે કહી શકીએ કે nowadays ઘણા બધા countries, especially China and India, experience a rapid growth of technological upgradations. China છે એ dominant player of manufacturing industry, especially of electronics items જેમ કે televisions, mobile phones, computer accessories, etc. In the same way, India enjoys dominance in software industries, machines, tool industries, ceramics, etc. એટલે ટેકનોલોજીકલ ફેક્ટર્સ છે એન્વાયરમેન્ટ એ પણ કન્સિડર કરવું પડે છે, રાઈટ. ઘણી બધી કંપનીઝ જેમ કે એડવાન્સ કન્ટ્રીઝ છે શિફ્ટ કરે છે પોતાના પ્રોડક્શનને ડેવલપિંગ કન્ટ્રીઝમાં જેમ કે ચાઇના, ઇન્ડિયા, રાઈટ. જેથી એ લોકો એડવાન્ટેજીસ ઓફ લેબર કોસ્ટ લઈ શકે અને એડવાન્સમેન્ટ ઇન ટેકનોલોજીકલ મે ઓલ્સો લીડ્સ ટુ રીએલોકેશન ઓફ પ્રોડક્શન ફેસિલિટીઝ. એટલે આપણે કહી શકીએ કે અત્યારના સિચ્યુએશનને જોઈને કે ટ્રેડિશનલ ટેકનોલોજી અને મોડર્ન ટેકનોલોજી છે એ બેના એલિમેન્ટ્સને કમ્બાઈન કરીને તમે શું કરો છો, ડેવલપમેન્ટ પોસિબલ કરી શકો છો મેક્સિમમ. There is a time lap between the developed countries and developing countries is the adoption of new technology. In recent areas, growth of developing countries technologically is very high. નેક્સ્ટ છે પોલિટિકલ એન્ડ લીગલ એન્વાયરમેન્ટ. પોલિટિકલ અને લીગલ એન્વાયરમેન્ટમાં countryની political system, right? Ruling party, opposition parties indirectly affect international marketing. એની સાથે સાથે કયા કયા ફેક્ટર્સ છે જેમ કે laws and regulation of foreign trade, influencing power of court, government policies for domestic marketing and foreign firms, import barriers, tariff and non-tariff barriers, taxation structure for imported goods, environmental, health and safety. આ બધા ફેક્ટર્સ કન્સિડર કરવાના રહીએ છે. અલોંગ વિથ ધીસ તમે પોલિટિકલ સિસ્ટમ, પોલિટિકલ એન્વાયરમેન્ટ તમારા નેશનની કઈ છે એ કન્સિડર કરો છો. ગવર્મેન્ટની ફિલોસોફીને કન્સિડર કરવામાં આવે છે, રાઈટ. ગવર્મેન્ટ સ્ટેબિલિટી ઇન ધ ટર્મ્સ ઓફ ટેક્સ સ્ટ્રક્ચર શું છે, ટેક્સ રિલીફ કયા કયા આપે છે, ઓવરઓલ ટેક્સ કયું છે, રાઈટ. આ બધી વસ્તુ તમારે કન્સિડર કરવાની રહે છે, રાઈટ. અને વેરિયસ લોઝ તમારે બાઇન્ડ કરેલા હશે એ બધાય તમારે ફોલો કરવાના રહેશે, રાઈટ. સ્પેશિયલી તમે વાત કરો સિવિલ લોઝ, કોમન લો, રિજનલ લો, એ બધાને ફોલો કરવાના રહેશે. નેક્સ્ટ આવે છે
સોશિયલ એન્વાયરમેન્ટ. સોશિયલ એન્વાયરમેન્ટમાં શું છે? એક્સપર્ટ સેઝ દેટ માર્કેટિંગ ઇઝ અ સોશિયેટલ પ્રોસેસ. કેવું છે? સોશિયેટલ, રાઈટ. સોશિયેટલ ફેક્ટર્સ છે એ ડાયરેક્ટલી કન્સર્ન છે કસ્ટમર્સને કેવી રીતના એ અફેક્ટ કરે છે, રાઈટ. મેની ફેક્ટર્સ જેમ કે રિજનલ ફેક્ટર્સ છે, રાઈટ, એજ્યુકેશનલ ફેક્ટર્સ છે, રિક્રિએશનલ ફેક્ટર્સ છે, આ બધા ફેક્ટર્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ડેફિનેટલી અફેક્ટ કરે છે. ઇન્ડિયાનું પોપ્યુલેશન છે એ લાર્જલી હાઈ લેવલનું પોપ્યુલેશન છે, જેમાં પોપ્યુલેશન ડે બાય ડે ઇન્ક્રીઝસ થતું જાય છે. એનો લિટરસી લેવલ કેટલુંક છે, એની ઇન્કમ કેટલીક છે, આ બધાય ફેક્ટર્સને તમારે કન્સિડર કરવાના પડે છે. કોઈ પણ લાઈફસ્ટાઈલ ઓફ પીપલ depends on various factors, right? એ પણ તમારે કન્સિડર કરવી પડશે. સોશિયલ એન્વાયરમેન્ટ જે કન્સિસ્ટ કરે છે બિલીફ, ટ્રેડિશન, પ્રેક્ટિસીસ એન્ડ ધ વેઝ દેટ સોશિયલ બિહેવ્સ. Every social construction its own society environment that affects their business practices. It includes internal and external social environment. External social environment can also an environment that is created by a society where a business operates and functions. Whereas internal can also a business also have their own social environmental factors, which is known as internal social environment. જેની અંદર belief, customers, practices, behaviors આ બધી વસ્તુ consider કરવામાં આવે છે. Then is કલ્ચરલ એન્વાયરમેન્ટ. કલ્ચરલ એન્વાયરમેન્ટ છે એ પણ તમારે કન્સિડર કરવાનું આવે છે. ધીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ critical factor that affects to international marketing because it will change the domestic to national and up to international marketing. કલ્ચરલ એસ્પેક્ટ છે એ પણ તમારે સેટ કરવું પડશે. સે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો બધાય કન્ટ્રીઝમાં ગ્રીટિંગ જો સિસ્ટમ અલગ અલગ હોય છે. ઇન્ડિયામાં તમે શું કરો છો તો તમારા હાથ જોડીને માથું નમાવીને તમે નમસ્તે કરો છો, રાઈટ. રાઈટ. વેરસ જાપાનમાં તમે શું કરો છો? બોઈંગ ઇન ટુ ધ ટ્રેડિશનલ ફોર્મ એન્ડ ગ્રીટિંગ. તમે થોડા કામ નીચે ઝૂકો છો અને તમે ગ્રીટ કરો છો, રાઈટ. પછી યુરોપમાં શું હોય છે? તો યુરોપમાં હેન્ડશેક અને હગ, તમે એકબીજાને હગ કરીને વિશ કરો છો. તો ગ્રીટિંગ સિસ્ટમ બધા નેશન્સમાં અલગ અલગ તમને જોવા મળે છે. પછી કલર્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં પોઝિટિવ કલર રેડ, ગ્રીન, યલો, ઓરેન્જ અને નેગેટિવ કલર બ્લેક અને વ્હાઇટ તમને જોવા મળે છે, રાઈટ. તો સેમ એઝ યુરોપિયન કન્ટ્રીઝમાં પોઝિટિવ કલર છે તમને વ્હાઇટ અને બ્લુ જોવા મળે છે, નેગેટિવ બ્લેક કલર જોવા મળે છે, રાઈટ. તો નંબર્સની વાત કરીએ તો ઇન્ડિયામાં પોઝિટિવ નંબર્સ જે છે નંબર્સ આર યુઝ એઝ અ બ્રાન્ડ નેમ્સ, વેર જાપાનમાં પોઝિટિવ નંબર છે -1, 3, 5, 8, રાઈટ. નેગેટિવ નંબર છે -4, 9. તો આવી રીતના તમે કન્સિડર કરો છો ઇન્ટરનેશનલ માર્કેટિંગ વેરિયેબલ્સ. નેક્સ્ટ આપણે જોશું દેટ ઇઝ કી ડિસિઝન્સ ઓર decisions areas of international marketing. So let us see one by one. આપણે જોશું decision areas of international marketing. પહેલું છે માર્કેટ સિલેક્શન, રાઈટ. જ્યારે તમે ઇન્ટરનેશનલ માર્કેટની ઉપર ડીલ કરો છો ત્યારે અમુક ફેક્ટર્સ તમારે કન્સિડર કરવાના આવે છે. એમાંથી વન ઓફ ધેમ ઇઝ માર્કેટ સિલેક્શન. When a market is formed to enter into a global market, the first he has to decide regarding market selection. Market selection કરવું હોય તો માર્કેટ એનાલાઇઝ કરવું પડે છે રિગાર્ડિંગ ધ પ્લાન્ટ કેપેસિટી, પછી પ્રોડક્ટ ડાયમેન્શન શું છે, ફ્યુચર પ્લાન્ટ ઓફ એક્સપાન્શન, આ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને માર્કેટ સિલેક્શન કરે છે, રાઈટ. જ્યારે તમારે લોકોને ટાઈપ્સ ઓફ ફોરેન કસ્ટમર્સને સ્ટડી કરવા હોય ત્યારે બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે એક તો માર્કેટ સેગમેન્ટેશન કયું છે અને ટાર્ગેટ માર્કેટ સિલેક્શન તમારી કેની છે, રાઈટ. એની સાથે સાથે તમારે એ પણ સ્ટડી કરવું પડશે કે કન્ઝ્યુમર બિહેવિયર, પ્રોફિટેબિલિટી, બાઇંગ પ્રેફરન્સ એક્સેટ્રા બધા ક્રાઇટેરિયાઝ તમારે સ્ટડી કરવા પડશે. પ્રેઝન્ટ એઝ વેલ એઝ ફ્યુચર માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ શું છે, માર્કેટ શેર કેટલોક થશે, માર્કેટ ચેલેન્જીસ એન્ડ અનસર્ટેનિટીઝ
બેનિફિટ એનાલિસિસ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, આ બધું કન્સિડર કરવું પડશે. ધીસ ઇઝ what you are supposed to study for market selection. Next તમે કરો છો entry methods. Entry methods છે એટલે તમે ડિસાઇડ કરી લીધું કે કઈ માર્કેટ તમારે સિલેક્ટ કરવી છે, પછી તમારે એન્ટ્રી મેથડ સિલેક્ટ કરવાની છે, કેવી રીતના તમે ફોરેન માર્કેટમાં એન્ટર થશો. સે ફોર એક્ઝામ્પલ, સ્ટાર્ટિંગ અ મેન્યુફેક્ચરિંગ બેઝ ઇન અ ફોરેન country, developing a joint venture with foreign firm, કાં તો એક્સપોર્ટિંગ કરવું, લાઇસન્સિંગ ઓર ફ્રેન્ચાઇઝિંગ, કન્સલ્ટન્સી અને પ્રોજેક્ટ ટાસ્ક, મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ્સ, રાઈટ. તો આ બધા મેથડ્સ છે કે તમે કેવી રીતના એન્ટર કરી શકો છો તમારા ફોરેન માર્કેટમાં. નેક્સ્ટ આવે છે માર્કેટિંગ મિક્સ ડિસિઝન્સ. માર્કેટિંગ મિક્સ ડિસિઝન્સ છે એમાં 4 ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કન્સિડર કરવામાં આવે છે. ધેટ ઇઝ પ્રોડક્શન મિક્સ ડિસિઝન, પ્રાઇઝિંગ ડિસિઝન, પ્લેસ ડિસિઝન, પ્રમોશનલ સ્ટ્રેટેજીસ. પ્રોડક્ટ મિક્સ ડિસિઝન છે એ ઇન્વોલ્વ કરે છે ડિસિઝન કન્સર્નિંગ whether market should continue with the same or existing product. કે તો કોઈ પણ નવી ફોરેન માર્કેટમાં તમે એન્ટર થાવ છો તો તમે નવું પ્રોડક્ટ લોન્ચ કરશો, નવા પ્રોડક્ટ રેન્જમાં લોન્ચ કરશો, કે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં થોડું ઘણું મોડિફિકેશન કરો છો, કાં તો કન્ટિન્યુ કરવું વિથ અ સેમ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ. આ બધા એસ્પેક્ટ એમાં સ્ટડી કરશો. ધેન પ્રાઇઝિંગ ડિસિઝનમાં ડિસિઝન્સ કન્સર્નિંગ પ્રાઇસ તમારે સ્ટડી કરવાનું રહે છે, જેમ કે કોસ્ટ સ્ટ્રક્ચર તમારું શું છે, કમ્પિટિટિવ પ્રાઇઝિંગ, પરચેઝિંગ પાવર કસ્ટમર્સનું કેટલું છે, ઇન્ફ્લેશન રેટ, ઇન્કમ લેવલ, આ બધી વસ્તુ તમે સ્ટડી કરશો. નેક્સ્ટ છે પ્લેસ ડિસિઝન. પ્લેસ ડિસિઝન્સ છે એ પણ તમારે જોવાનું રહેશે, જેમાં ડાયરેક્ટ ચેનલ અને ઇનડાયરેક્ટ ચેનલ થ્રુ મિડલમેન જે યુઝ કરવામાં આવે છે તમારા ફોરેન માર્કેટમાં, એ તમે સ્ટડી કરશો. નેક્સ્ટ ઇઝ પ્રમોશનલ સ્ટ્રેટેજી. પ્રમોશનલ સ્ટ્રેટેજી ફોર ધ ફોરેન માર્કેટ્સ, રાઈટ. તમે એડવર્ટાઇઝિંગ યુઝ કરો છો, પર્સનલ સેલિંગ કરો છો, સેલ્સ પ્રમોશન કરો છો, પબ્લિસિટી, આ બધા ફેક્ટર્સ કન્સિડર કરવાના એ છે, રાઈટ. પ્રમોશનલ strategies તમે યુઝ કરો ત્યારે marketers has to study various factors before deciding the promotional strategies like consumer preferences, competition, education level, ability of a media, right. આ બધા factors consider કરવા પડે છે. Next is organizational structure. It is quite important for the marketers to design organizational structure, right, for proper implementation, directing and controlling their global marketing efforts. હવે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ડિપેન્ડ કરે છે ઘણા બધા ફેક્ટર્સ ઉપર, જેમ કે નંબર ઓફ કન્ટ્રીઝ તમે ટાર્ગેટ કરો છો, નેચર ઓફ પ્રોડક્ટ તમારું કેવું છે, બાઇંગ બિહેવિયર ફોરેન કન્ઝ્યુમરનું કેવું છે, રાઈટ. આ બધા ફેક્ટર્સ તમારે કન્સિડર કરવા પડે છે. નેક્સ્ટ, profit potentiality of export business. Profit potentiality of export business માં તમારે કન્સિડર કરવાનું આવે છે રિગાર્ડિંગ જનરલ રેટ ઓફ એક્સપોર્ટ, પ્રોફિટ કેવું છે, ફાર બેટર ઓર નોટ, રાઈટ. ટોટલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ, કોમ્પિટિટિવ એડવાન્ટેજીસ કંપનીને કયા કયા મળે છે, રાઈટ. એ બધી કન્સિડર કરવું પડશે. સિક્સ્થ છે વેન ડોમેસ્ટિક ડિમાન્ડ ઇઝ નોટ સફિશિયન્ટ. જ્યારે ડોમેસ્ટિક ડિમાન્ડ સફિશિયન્ટ ન હોય ત્યારે તમે નવો સ્કોપ ફાઇન્ડ કરો છો, નવી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરો છો ઇન ધ ફોર્મ ઓફ ફોરેન માર્કેટ, અને તમારા માટે ચાન્સ પ્રોવાઈડ કરે છે જેથી તમે તમારા પ્રોડક્ટને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેલ કરી શકો છો અને અર્ન કરી શકો છો. નેક્સ્ટ છે ઓપ્ટિમમ યુઝ ઓફ અવેલેબલ પ્લાન્ટ કેપેસિટી. તમારી પાસે પ્લાન્ટની જે કેપેસિટી છે એ તમે ફૂલી યુટિલાઇઝ કરી શકો છો અને તમારા પ્રોડક્શન વધારી શકો છો, અને જેથી તમે કોમ્પિટિટિવ એડવાન્ટેજ લઈ શકો છો તમારા કંપનીનું, અને ફોરેનમાં માર્કેટ તમારું ડેવલપ કરી શકો છો બાય સેલિંગ યોર પ્રોડક્ટ એટ ગ્લોબલ લેવલ. નેક્સ્ટ છે legal and other political barriers. Every country imposes certain levels of legal and political restrictions for the growth and expansion of certain business or product for the better interest of the country or for social benefit, right.
શું કહે છે કે બધાય કન્ટ્રીઝમાં લીગલ અને પોલિટિકલ બેરિયર્સ હોય છે, તમારે એ ખાસ ધ્યાન રાખવાના રહેશે, રાઈટ. જે તમારા ઓપોર્ચ્યુનિટીઝ તમને જે મળે છે ફોરેન માર્કેટ, એમાં કદાચ બેરિયર તરીકે પ્રૂવ થાય. સો યુ હેવ ટુ કન્સિડર લીગલ એન્ડ પોલિટિકલ aspects also. Next, improving productivity and growth. Nowadays, continuous research is an essential part of any business to improve the productivity of production. Research requires heavy investment. This heavy investment can be compensated by exporting in foreign market, right? Next is tough competition, sorry, product life cycle stage, 10th. હવે તમારે પ્રોડક્ટ લાઈફ સાયકલ સ્ટેજમાં જોવું પડશે, એટલે તમારા પ્રોડક્ટ કયા સ્ટેજમાં છે, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યુરિટી, સેચ્યુરેશન કે ડિક્લાઇન, રાઈટ. એ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ડોમેસ્ટિક માર્કેટમાં તમારો પ્રોડક્ટ સક્સેસ ન થાય તો તમારી પાસે બીજો સ્કોપ હોવો જોઈએ કે ભાઈ તમે ફોરેન માર્કેટમાં તમે એ પ્રોડક્ટ સક્સેસફુલી સેલ કરી શકો, રાઈટ. This are many products, there are many products, ઘણા બધા products છે જે which reach at obstacle stages in developing countries, but when they enter into the developing and underdeveloped market, right, they will create success stories. એવું ઘણી બધી જગ્યાએ તમને જોવા મળ્યું છે. સ્પેશિયલી તમે વાત કરો તો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં, કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, ટેલિવિઝન્સ, રાઈટ. તો એ બધી રેન્જમાં મોબાઈલ ફોન્સ એમાં ખાસ જોવા મળ્યું છે કે એક નેશનમાં ન ચાલતો હોય તો બીજા ડેવલપિંગ અને અંડર ડેવલપ્ડ નેશનમાં એ પ્રોડક્ટ વધારે સક્સેસ દેખાડે. નેક્સ્ટ છે ટફ કોમ્પિટિશન ઇન ડોમેસ્ટિક માર્કેટ. જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં ઘણી બધી કોમ્પિટિશન તમને જોવા મળે છે, ત્યારે તમે અલ્ટરનેટિવ યુઝ કરી શકો છો પ્રોફિટ ગ્રેપ કરવા માટે, દેટ ઇઝ ટુ જોઈન ફોરેન માર્કેટ. નેક્સ્ટ, as a part of social responsibility, તમારે social responsibilities છે એ ફૂલફિલ કરવી પડશે. Many marketers consider exporting product as a part of their social responsibilities towards society and government to generate revenues. They will create a good presentation of the company in the society, in domestic market as well as in foreign market. Now we are moving towards the barriers, or you can say drawbacks or challenges, difficulties or problems related to international market. ઇન્ટરનેશનલ માર્કેટમાં બધા ચેલેન્જીસ તમને જોવા મળે છે. વેરી ફર્સ્ટ ઇઝ રેગ્યુલેશન. રેગ્યુલેશનની વાત કરીએ તો ધેર ઇઝ અ સેલ્ફ સેન્ટ્રિક પોલિસી ઓફ એવરી કન્ટ્રી, રાઈટ, ટુ ડુ એક્સપોર્ટ મોર અને ઇમ્પોર્ટ લેસ ફોર ધ રેપિડ ગ્રોથ ઓફ ઇકોનોમી. ઇકોનોમીને ડેવલપ કરવા માટે બધા કન્ટ્રીઝ છે ઇમ્પોર્ટ છે એ ઓછું કરે છે અને એક્સપોર્ટ વધારે ફોર્સ કરે છે. ધીસ વિલ ક્રિએટ ઇનડાયરેક્ટ લિમિટેશન્સ ઇન ટ્રેડિંગ, રાઈટ. So this kind of regulations may prevent the entry of international marketing. Second chair, trade barrier, trade patterns. Trade pattern for the international market and import export vary from country to countries. Marketer has to analyze the trade pattern of different countries, their import export regulations and currency no test. આ બધી વસ્તુ તમારે કન્સિડર કરવી પડશે, રાઈટ. ઘણી બધી કન્ટ્રીઝમાં પોલિસીઝ છે એ બહુ ટફ હોય છે રિગાર્ડિંગ ઇન્ટરનેશનલ માર્કેટિંગ, એ તમારે સમજવી પડશે અને તમારા કેવી રીતના અપ્લાય કરવી, રાઈટ, એ તમારા એક્સપિરિયન્સ, એક્સપર્ટાઇઝ ને સ્કિલ્સ ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ ઇઝ ડોક્યુમેન્ટેશન એન્ડ પ્રોસિજર, રાઈટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો ડિફરન્ટ કન્ટ્રીઝમાં તો ઘણી બધી પ્રોસિજર્સ ને ડોક્યુમેન્ટેશન તમારે ફૂલફિલ કરવા પડે છે, રાઈટ. તો this procedural problems create challenges for the import and export. Fourth, development policies of government. જનરલી વાત કરીએ તો ડેવલપિંગ કન્ટ્રીઝ છે એમાં સ્ટ્રેટેજીઝ ટુ ઇમ્પોર્ટ those goods which are not available and manufactured domestically, રાઈટ. તમારે એના માટે સેલ્ફ સફિશિયન્ટ હોવું જોઈએ. ફોલો સ્ટ્રેટેજી કરવી પડે જેમાં ઇમ્પોર્ટ ગુડ્સ જેમ કે એડવાન્સ ટેકનોલોજી, હેવી મશીનરીઝ, એ બધી વસ્તુની આપણે ઇમ્પોર્ટ કરી શકીએ. They form restrictions on the other less important goods for reducing import burden. જે બહુ ઇમ્પોર્ટન્ટ ન હોય એમાં તમે રેસ્ટ્રિક્શન્સ કરી શકો છો.
નેક્સ્ટ છે ઇકોનોમિક યુનિયન્સ. ઇકોનોમિક યુનિયન્સ છે એ પ્રોટેક્ટ કરે છે ઇન્ટરેસ્ટ ઓફ કન્ટ્રી એન્ડ ફોર બેટર નેગોશિએશન many countries from their trade unions like OPEC, EU, etc. Right? This will act as a barrier to the market. આ બધાય છે ટ્રેડ યુનિયન્સ ઈ માર્કેટ માટે બેરિયર પ્રૂવ થાય છે. Next છે development of developing countries. It has been seen that the developing countries have a good sources of raw materials, but they do not have latest technology and advanced setup. Therefore, developing countries import this raw materials and make finished goods, which can gain exported to the countries. But the real problem is with price differentiation. The price of the raw materials charged by the developing country is quite low, but the price of the finished goods તમે જે વેચો છો રાઈટ એની પ્રાઇસ શું થઈ જાય છે કમ્પેરેટિવલી હાઈ. રાઈટ રો મટીરિયલ્સ તમારા નેશનમાંથી જ લઈ ગયા હોય પણ પછી ફાઇનલ પ્રોડક્ટ છે એ હાયર ચાર્જથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ ઘણી બધી જોવા મળે છે જેમ કે વેરી ફર્સ્ટ ઇઝ એમાં business and industries are not serious about to export, right? એટલે શું કહે છે માર્કેટર્સ જનરલી કન્સિડર એક્સપોર્ટિંગ એઝ અ સાઇડ એક્ટિવિટી, રાઈટ? અને એ લોકો સિરિયસ નથી રિગાર્ડિંગ એક્સપોર્ટ. દે મે નોટ હેવ aware about government export assistance and facilities that might ignore it. નેક્સ્ટ છે ઇન્ફ્લેશન, બ્લેક માર્કેટિંગ ને પ્રાઇઝિંગ, હાયર પ્રાઇઝિંગ. આ પણ એક સિરિયસ પ્રોબ્લેમ છે જે તમને નાવડેઝ જોવા મળે છે, રાઈટ? ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઇન્ડિયન ઇકોનોમી, we have observed the trends of Indian economic development. Our economy is badly managed and foreign marketers generally get this benefit, right? It may be possible that we cannot fulfill our own needs, so there is a question of what has to be exported. Next, business ethics. Poor business ethics of our marketers are also responsible for our poor export performance. Right? તો આ બધાય ડ્રોબેક્સના કારણે રાઈટ ઇન્ટરનેશનલ માર્કેટિંગ છે એ બેડલી અફેક્ટ થાય છે ઓર યુ કેન સે દેટ કે તમને ડિફિકલ્ટીઝ અરાઇઝ થાય છે ફોર ઇન્ટરનેશનલ માર્કેટિંગ. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.